ગુજરાતીમાં હું છું ભાવના પારેખ ને મારા સાથી છે સરફરાઝ વોરા. આજે અમે આવી ગયા છે ઐતિહાસિક અમદાવાદના સરખેજ રોજા તળાવ પાસે. ત્યાં જોઈ શકો આ અમદાવાદની એક ઓળખ છે, સાંસ્કૃતિક વારસો છે કે જે હોવું જોઈએ, એક સુંદર રમણીય સ્થળ હોવું જોઈએ. પણ અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા એટલી ગંદકી છે, એટલી દુર્ગંધ છે. અહીંયા સરખેજ રોજામાં વિદેશી પર્યટકો આ ઐતિહાસિક ધરોહરને જોવા માટે અહીંયા મુલાકાત લેતા હોય છે. પણ આ મુલાકાતમાં એ લોકો શું છાપ લઈને જાય છે? કારણ કે અહીંયા છે તો નકરી દુર્ગંધ, નકરી ગંદકી અને એક બેદરકારી કે જેની વચ્ચે અહીંના નાગરિકો આ જ ગંદકી વચ્ચે જીવી રહ્યા છે. તેઓ આ દુર્ગંધની વચ્ચે કઈ રીતે જીવી રહ્યા છે એ મને સમજાતું નથી. કારણ કે હું અહીંયા આપણી સામે આ બતાવવા જ્યારે ઊભી છું તો એક મારી મર્યાદા છે કે હું નાક ઉપર રૂમાલ નથી બાંધી શકતી. બાકી હું અહીંયા નાક ઉપર રૂમાલ બાંધ્યા વગર બિલકુલ ઊભી રહી નહીં શકું, એટલી તીવ્ર દુર્ગંધ છે. અને આ જે ઐતિહાસિક વારસો છે, જે વારસો કેવો સુંદર રમણીય હોવો જોઈએ, અમદાવાદની જે ઓળખ કહેવાય, એ ઓળખની આજે તહેસ નહેસ થઈ ગઈ છે. સરકારની બેદરકારી ગણો કે અમદાવાદ કોર્પોરેશનની બેદરકારી ગણો, જે પણ છે, પણ અહીંના નાગરિકોને અને વિદેશી નાગરિકો આપણા ઓળખની શું એક છાપ લઈને જઈ રહ્યા છે. તો ચાલો આજે આપણે જોઈએ. અહીંના જે સરખેજ રોજાના સેક્રેટરી અમારી સાથે છે, એમની પાસેથી સાંભળીએ કે એમની શું માંગ છે સરકાર પાસે અને એ શું જણાવી રહ્યા છે. આ ગંદુ પાણી કેવી રીતના આવે છે અને શું હાલત છે, તેઓ કેટલા વખતથી અહીંયા પ્રયત્ન કરી રહ્યા છે અને એ પ્રયત્નને કેમ કોઈ સાંભળતું નથી. આપણે એમના પાસેથી જ સાંભળીએ. સર, આપનું નામ જણાવશો અને આપ સરખેજ રોજામાં કયા હોદ્દા ઉપર છો? હું નિજામ સિદ્દીકી ઉર્ફે બબલુ ખાન. હું સરખેજ રોજા કમિટીમાં અમુક વર્ષોથી સેક્રેટરી છું. ઓકે, તો સર આપ કયા કયા વિભાગમાં અને કેટલી વાર આ જે ગંદકી બાબતે અરજીઓ કે તમારી જે પણ રજૂઆત છે એ કરી ચૂક્યા છો? આજે તળાવમાં જે સિંગોડા ગામનું તળાવના જે ગંદુ પાણી અમારા રોજાના તળાવમાં જે આવે છે, તો એના માટે અમે આર્કોલોજી ડિપાર્ટમેન્ટમાં રજૂઆત કરી હતી. આર્કોલોજીના સાહેબોને એ લોકોના કહેવાથી અને અમે લોકો રોજા કમિટીના જે સ્ટાફને, જે અમારા જે મોટા સાહેબોને વાત કરી, તો એ લોકોના કહેવાથી અમે મ્યુનિસિપાલિટી ડિપાર્ટમેન્ટમાં હેલ્થ ડિપાર્ટમેન્ટ છે અને પછી મ્યુનિસિપાલિટીના કમિશનર સાહેબ છે, મેયર સાહેબ છે, બધાને જ્યાં સુધી અમને એવું લાગ્યું કે ત્યાંથી કદાચ કામ થશે તો દરેક જગ્યાએ અમે લેટરો લખીને છેલ્લા 2010થી લેટરો મોકલતા આવી છે દર વર્ષે. અને આ જે તકલીફ પડે છે એ દર વર્ષે વરસાદના ટાઈમમાં પડે છે. કારણ કે વરસાદ આખું વર્ષ આ તળાવ ભરાયેલો હોય છે અને આમાં પાણી આજુબાજુના જે ગંદુ પાણી આવે છે અને જ્યારે વરસાદ આવે છે તો વરસાદના કારણે આ પાણી ઉભરાઈને આ હેરિટેજ જે તળાવનું જે છે, રોજાનું જે તળાવ, એમાં પાણી આવે છે. અને એ પાણી થોડાક દિવસ રહે છે અને ધૂપ પડે તો એ લીલ આવે છે, સુકાઈ જાય છે. તો એનાથી અસહ્ય ગંધ મારે છે અને અહીંના આજુબાજુના રહીશોને એમને ઘણા તકલીફ જ પડે છે. તો અમે લોકો અહીંયા ઘણા એના માટે લેટર લખેલા છે. ઓકે, તમે જે અરજીઓ કરી છે એના જવાબમાં ક્યારેય કોઈ કાર્યવાહી થઈ છે ખરી? આજથી થોડાક સમય પહેલાં અમારે એક ખનામા સાહેબ કરીને હતા, ડેપ્યુટી કમિશનર સાહેબ, એમને જોડે અમે રજૂઆત કરી. તો એમના જઈને અમે બીજી અહીંની સરખેજની બીજી જે પ્રાઇવેટ સંસ્થાઓ છે એમના સાથે જઈને અમે રજૂઆત કરી. તો બધા મળીને અમે લોકો વસ્ત્રાપુર ગાર્ડન ગયા. વસ્ત્રાપુર ગાર્ડનમાં જે પાણીનો રિસ્ટોર એટલે સ્વચ્છ કરીને, એટલે ગાર્ડનમાં પાણી લેતા હતા, જે ગટરનું પાણી ને એવું ગંદુ પાણી, એને સ્વચ્છ કરીને. તો એ રીતે પ્લાન કર્યું કે અહીંયા એક આવું પ્લાન્ટ નાખીશું કે આ ગંદુ પાણી છે તો ગંદુ પાણીને સાફ કરીને આ પાણી આમાં લઈશું ને આ એરિયા અહીંયા ગાર્ડન છે અને આટલું સ્વચ્છ તળાવ છે તો એનું એટલે સારું સ્વચ્છ રીતે એનું દેખભાલ થઈ શકે પાણીમાંથી. અચ્છા, તો તમે આ પ્રોજેક્ટ છે એ ક્યારેય તમે ત્યાં એમની સાથે બેસીને કે તમે ત્યાં એ પ્રોજેક્ટ અમલમાં મુકાયો છે કે તમે હજુ રજૂઆત કરવાના છો? અમે પહેલાં રજૂઆત કરી હતી. તો એવું સાંભળવામાં આવ્યું હતું કે અહીંયા એક આવું પ્રોજેક્ટ કરીશું, તો એનું હજુ સુધી એનું કોઈ નિકાલ આવ્યો નથી. અને હજુ પણ અમે એ જ રજૂઆત કરીએ છીએ મ્યુનિસિપાલિટીના અધિકારીઓ છે જે અમારી વાતો સાંભળે છે એમને,
કે આનું કંઈક નિકાલ થાય અને એ પ્રોજેક્ટ કરે તો અહીંયા બહુ સારું થઈ જાય. અચ્છા, એટલે તમારી માંગ એ છે કે જો અહીંયા એ પ્રોજેક્ટ અમલમાં આવે તો આ હેરિટેજ વારસો છે એની જાળવણી બરોબર થઈ શકે, અહીંયા ટુરિઝમ વધારે વધી શકે અને આજુબાજુના નાગરિકોને જે હાલાકી પડે છે એ હાલાકી પણ પડતી બંધ થાય. બરાબર. બરોબર છે. તો આ જે સિંગોડા તળાવનું પાણી છે એ ક્યાંથી આવે છે એ આપને ખ્યાલ છે? સિંગોડા તળાવનું પાણી આ બાજુ ત્યાં જે ગણનાળું છે એટલે ત્યાંથી એટલે અહીંની જે આજુબાજુની જે બિલ્ડિંગો છે એનું સિવિલ લાઇનનું પાણી એટલે કનેક્શન આમાં કરેલું છે અને ગટરનું પાણી એ બધું આમાં જોઈન્ટ થાય છે ને પાણી આવે છે. અને અત્યારે હાલમાં તમે જોયું હશે લગભગ 15 થી 20 દિવસ થયા છે વરસાદ બિલકુલ બંધ છે, છતાં પણ પાણી આમાંથી ઉભરાઈને પાણી રોજાના તળાવમાં આવે છે, ચાલુ જ છે અત્યારે સતત. હા, એકચ્યુઅલી એવું છે કે હેરિટેજ વારસામાં આવું ગંદુ પાણી તો પહેલા ઠાલવી જ ન શકાય, પણ તે છતાંય કોની બેદરકારી છે એ મને કે તમને ખબર નથી કે આ કોની બેદરકારીથી આ પાણી અહીંયા સરખેજ રોજામાં ઠલવાઈ રહ્યું છે. તો આપની છેલ્લી માંગ શું છે કે જેનાથી અમે સરકાર કે જે તે વિભાગના જે લગતા છે ડિપાર્ટમેન્ટ એને અમે આ અમારો જો આ વિડીયો જોઈ શકે અને એ લોકો એમના બહેરા કાને આ જો સાંભળે તો આનો કંઈક ઉપાય આવે, તો આપની શું ડિમાન્ડ છે? તો એના માટે એક જ ડિમાન્ડ છે કે અહીંયા જે પ્રોજેક્ટની વાત કરી હતી કે અહીંયા જે રહીશો ગયા હતા અને અહીંથી જે પ્રાઇવેટ સંસ્થાઓ છે અમુક એ લોકોએ ઘણી મહેનત કરી હતી એ પ્રોજેક્ટ નાખવાની કે આ પાણી સ્વચ્છ કરીને આમાં આવે અથવા આ પાણીને બંધ કરી દેવે, બીજું કોઈ ઉપાય કરી ના શકાય. અચ્છા, તો અહીંયા જે આર્કોલોજીકલ જે વિભાગ છે એ વિભાગ અહીંયા શું પગલાં લે છે આ બાબતે? આર્કોલોજી ડિપાર્ટમેન્ટના સાહેબ લોકો પણ આવે છે અને સાફ સફાઈનું બધું આર્કોલોજી તરફથી થાય જ છે અને અલ્હમ્દુલિલ્લાહ આર્કોલોજી તરફથી સાફ સફાઈનું ખૂબ જ સારી રીતે ધ્યાન આપવામાં પણ આવે છે. અને પણ આ જે વસ્તુ છે કુદરતી વસ્તુ છે, આમાં કોઈ કંઈ કરી ના શકે. આ પાણી આવે છે, વરસાદનું પાણી ભેગું થાય અને આમાં એકદમ થાય. આ મ્યુનિસિપાલિટી અથવા કોર્પોરેશનના સિવાય બીજું કોઈ કરી ના શકે, આમ કરી ન શકે. તો મને સાંભળવામાં એવું આવ્યું છે કે તમે હાઈકોર્ટમાં પણ આર્કોલોજી વિભાગે જે રીડ કરી છે અને બહુ જલ્દી એનું કંઈ સુનાવણી પણ છે, એની બાબતે જરા પ્રકાશ ફેંકો ને. આજે જે બાબત થઈ એના માટે અહીંના રહીશો અને ઘણા લોકોએ કમ્પ્લેનો કરી કે આનું કંઈ નિકાલ કરો અને અમે ઘણા બધા લેટરો લખ્યા મ્યુનિસિપાલિટીમાં, હેલ્થ ડિપાર્ટમેન્ટમાં, બધી જગ્યાએ. એનું કોઈ પણ નિકાલ ના આવતા અમે લોકો ના છૂટકે હાઈકોર્ટમાં રીટ કરી છે. એટલે હાઈકોર્ટમાંથી પછી ઓર્ડર હવે 30 તારીખે આની સુનાવણી છે. ઓકે, તો તમે હાઈકોર્ટ પાસે શું આશા સેવી રહ્યા છો? હાઈકોર્ટથી અમે નામદાર કોર્ટમાં એ અમે ઈચ્છા રાખીએ છીએ કે આનું કંઈક નિકાલ સારું આવે તો ઠીક. ઓકે, હા, તો આપણે જોયું કે આપણી સાથે છે અહીંના જે સેક્રેટરી, એમણે પોતાની ઘણી બધી વ્યથા રજૂ કરી છે. કેટલા વખતથી તે લોકો અહીંયા એક્ટિવ છે આ બાબતે, આ વસ્તુ બંધ કરાવવા માટે. પણ જો નામદાર અમદાવાદ કોર્પોરેશનના જે કમિશનર સર છે, અમારા તરફથી એમને જો આ અમારી વાત તે સાંભળતા હોય તો તેઓ સત્વરે અહીંયા આવી અને એક દિવસ પોતાની જાતે અહીંયા એક વખત અહીંયા દોરો કરે કે અહીંયા આવીને જુએ કે જો અમે સામાન્ય નાગરિક એક અડધો 2 કલાક માટે બી અહીંયા ઊભા નથી રહી શકતા, તો તમે વિચારો કે અહીંના નાગરિકો આ દોજખમાં કેવી રીતે જીવતા હશે. તો અમારી એક જ વિનંતી છે અમદાવાદ કોર્પોરેશનના જે કમિશનર છે કે અહીંયા આવે, વિઝિટ કરે અને જે આ લોકોની માંગ છે કે અહીંયા આગળ જે પ્રોજેક્ટ છે એની ઉપર એ લોકો તાત્કાલિક પગલાં લે, એ પ્રોજેક્ટની શરૂઆત કરે. કારણ કે જે કુદરતી વસ્તુ છે એ કુદરતી વસ્તુ, પાણીનો ફ્લો તો બંધ નથી જ થવાનો, પણ એ પાણીને અગર ક્લિનિંગ કરી અને આ હેરિટેજ વારસાને આગળ ધપાવે તો ભારતમાં અને ભારતની બહાર જે વિદેશી પર્યટકો એની ગંદી છાપ લઈને એમના માનસમાં જે જાય છે એ માનસની જે છાપ છે એ અહીંની સુધરશે. અને વધતા કોર્પોરેશનને જો અહીંનો હેરિટેજ વારસામાં એ અહીંયા આવીને અગર એનું કંઈક જાળવણી કરે છે તો તમને જ પોતાને જ અહીંયા આવીને કેટલા લોકો પર્યટકો આવશે, અહીંયા જે હેરિટેજ વારસો ખુલશે, લોકો આવશે, બેસશે, તો તમને જ આવક વધવાની છે. તો મારી નમ્ર વિનંતી છે કમિશનર સાહેબને કે અહીંયા આવી અને એ લોકો જુએ, અહીંયા આ પ્રોજેક્ટને એમની સાથે ચર્ચા કરે. આભાર.